તો ઉત્તર પ્રદેશના ઝાંસીમાં લુહારી ટોલ પ્લાઝા પર નશામાં ધૂત કેટલીક યુવતીઓએ ભારે તોફાન અને તોડફોડ મચાવતા અફરાતફરી સર્જાઈ। પોતાનો મોબાઈલ ફોન જે છે તે ટોલ પ્લાઝા પર ખોવાઈ ગયો હતો, જેનો આરોપ લગાવીને આ યુવતીઓએ લગભગ 1 કલાક સુધી હાઈ વોલ્ટેજ ડ્રામા કર્યો, જેના કારણે કર્મચારી અને રાહદારીઓમાં દહેશતનો માહોલ જોવા મળ્યો। જો કે સીસીટીવી ફૂટેજ તપાસતા મોબાઈલ ગુમ થયો હોય તેવું જાણવા મળ્યું ન હતું। હાલ આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે ઝાંસીમાં યુવતીઓ દ્વારા દારૂ પીને હંગામો કરવાની આ કોઈ પહેલી ઘટના નથી, અગાઉ પણ આવી ઘટના સામે આવી ચૂકી છે। તો મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાંથી બહાર નીકળેલા ચિત્તા હવે મુરૈના જિલ્લા સુધી પહોંચ્યા છે, જેને લઈ સબલગઢ વિસ્તારની અટાર પંચાયતમાં ગ્રામીણોમાં ભારે ફફડાટ જોવા મળી રહ્યો છે। ખેતરમાં પશુઓ ચરાવી રહેલા માલધારીઓએ અચાનક ચિત્તાને ભેંસો વચ્ચે દોડતો જોતા નાસભાગ મચી ગઈ, જેનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમોએ લોકેશન ટ્રેક કરવાની કામગીરી હાથ ધરી। જો કે અધિકારીઓએ જણાવ્યું છે કે નવા વિસ્તારની શોધમાં ચિત્તાઓ ઘણીવાર લાંબુ અંતર કાપીને રહેણાંક વિસ્તારોમાં આવી ચડે છે, તેથી લોકોએ સાવચેત રહેવું જરૂરી છે। બીજી તરફ ગ્રામજનોએ ચિત્તાને વહેલી તકે રેસ્ક્યુ કરીને અહીંથી દૂર ખસેડવા માંગ કરી। તો અમદાવાદ મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર કન્ટેનરમાં આગની ઘટના બની, જ્યાં બેટરી ભરીને લઈ જતા કન્ટેનરમાં આકસ્મિક રીતે આગ લાગી ગઈ। આણંદ ફાયર સ્ટેશનના 3 ફાયર ફાઇટરો દ્વારા આગને બુઝાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ। તો જે રીતે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આગ ભયાનક સ્વરૂપ ધારણ કરે તે પહેલા જ ફાયર ફાઇટર્સ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી, આગને કાબૂ કરી લેવામાં આવી। આણંદના 3 ફાયર ફાઇટરની ટીમની મદદ લેવાઈ હતી, જે બાદ આ આગ કાબૂમાં આવી હતી। નોંધે છે કે આ કન્ટેનરમાં બેટરી ભરી હતી। જો આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હોત તો વધુ મોટી દુર્ઘટના સર્જાઈ શકે એમ હતી, પરંતુ ફાયર ફાઇટરો દ્વારા ખૂબ જ જહેમત ઉઠાવીને આગને કાબૂમાં લેવામાં આવી। તો યુદ્ધની વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યના દરિયાકાંઠે સુરક્ષા વધારવા માટે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે। મરીન ટાસ્ક ફોર્સના માર્ગદર્શન હેઠળ મરીન કમાન્ડો ટીમે કોસા, લીંબલીવાંઢ તેમજ મોહાડી સુધીના તટીય વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ તેમજ ચેકિંગની કામગીરી કરી। આ દરમિયાન માછીમારોને શંકાસ્પદ વ્યક્તિઓ, બોટો તેમજ ડ્રગ્સ જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અંગે સતર્ક રહેવા સૂચનાઓ આપવામાં આવી। સાથે જ યુદ્ધના કારણે દરિયામાં તૂટી પડેલ જહાજો, બોટો તેમજ મિસાઇલ જેવા સાધનો કિનારે આવી પહોંચવાની શક્યતા અંગે લોકોને જાગૃત કરી જરૂરી સાવચેતી રાખવા માટે જણાવાયું હતું। તો જામનગરના 2 પૂર્વ વિપક્ષી નેતાઓ વિરુદ્ધ ગુસ્સી ટોક હેઠળ ગુનો દાખલ થયો છે। અસલમ ખિલજીની ગેંગના પકડાયેલા 18 સામે 46 ગુના નોંધાયા છે, તો પૂર્વ કોર્પોરેટર અલ્તાફ ખફી ગેંગના પકડાયેલા 11 આરોપીઓ વિરુદ્ધ 52 ગુના દાખલ। ગુસ્સી ટોકમાં ઝડપાયેલા આરોપીઓ સામે હત્યા, દુષ્કર્મ, આર્મ્સ, ધાડ, એટ્રોસિટી, નાર્કો સહિતના ગુના નોંધાયેલા છે। અસલમ ખિલજી ગ્રુપના 18માંથી 13 આરોપીઓને ઝડપી પણ પાડવામાં આવ્યા। આ ઉપરાંત અલ્તાફ ખફી ગેંગના પણ 11માંથી 8 જેલમાં છે, જ્યારે વધુ એક આરોપી ઝડપાયો છે અને 2ની શોધખોળ ચાલી રહી છે। આરોપીઓની ગેરકાયદેસર મિલકતની પણ તપાસ કરવામાં આવશે। જે અસલમ કરીમ ખિલજી ની ટોળકી અને એના 18 સાગરીતો અને બીજી એફઆઈઆર અલ્તાફ ગફાર ખફી અને એની ટોળકીના 11 માણસો વિરુદ્ધ ગુસ્સી ટોક કલમ હેઠળ નોંધવામાં આવેલી છે। અસલમ ની ગેંગમાં જે 18 માણસો છે એના વિરુદ્ધ 46 ગુનાઓ છે। અલ્તાફ અને એની ટોળકી ઉપર 52 ગુનાઓ નોંધવામાં આવેલા છે। તો આણંદના ખેડા પાસે મહીસાગર નદીમાં દુર્ઘટના, નહાવા ગયેલા 4 યુવકોમાંથી 2ના મોત થયા છે, જ્યારે 2 યુવકોને સ્થાનિકોએ બચાવી લીધા। મૃતક યુવકો એ વેટનરી કોલેજના વિદ્યાર્થી હોવાની માહિતી સામે આવી છે। રવિવારની રજામાં નહાવા માટે આ યુવકો ગયા હતા। નદીમાં ઊંડા ખાડા બનતા દુર્ઘટના સર્જાઈ, જેને લઈને હવે રેતી ખનન સામે સ્થાનિકોમાં રોષ છે। ખાણ ખનીજ વિભાગ સામે લોકોનો આક્રોશ, પોલીસે ઓળખ અને પરિવારની શોધખોળ શરૂ કરી છે।
તો અમદાવાદના મેમનગરમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી। ગર્લ્સ હોસ્ટેલમાં ભોજન બાદ 60 યુવતીઓને અસર પહોંચી છે। સ્ટર્લિંગ હોસ્પિટલમાં તમામ અસરગ્રસ્તોની સારવાર ચાલી રહી છે। ગઈકાલે બપોરે ભોજન બાદ યુવતીઓની તબિયત લથડી હતી। ઘટનાના પગલે ફૂડ વિભાગે તપાસ હાથ ધરી છે। હોસ્ટેલમાં બપોરે 400થી વધુ લોકોએ ભોજન લીધું હતું। જમ્યા બાદ બપોરે યુવતીઓની અચાનક તબિયત બગડી। એમસી ફૂડ વિભાગ દ્વારા ભોજનના સેમ્પલ લઈને વધુ તપાસ હાથ ધરાઈ છે। હાલ 21 અસરગ્રસ્તો સારવાર હેઠળ છે, જ્યારે 3 ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। આ ઉપરાંત 18 જેટલા અસરગ્રસ્ત યુવતીઓને હાલ ઓબ્ઝર્વેશનમાં રખાઈ છે। અમદાવાદના મેમનગરમાં આવેલ એસપી ગર્લ્સ હોસ્ટેલમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે। મળતી માહિતી પ્રમાણે ગઈકાલે 400થી વધુ યુવતીઓ જે વિદ્યાર્થીનીઓ છે તેમને જમવાનું આપ્યું, ત્યારબાદ ધીરે ધીરે જે છે યુવતીમાં ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે, જેમાં 80 જેટલી વિદ્યાર્થીનીઓ જે છે તેમને આ અસર જોવા મળી રહી છે। જેમાં અત્યાર સુધીમાં જે એએમસીનું કહેવું છે કે ઘણી વિદ્યાર્થીઓને રજા આપવામાં આવી છે, જેમાંથી 57 વિદ્યાર્થીનીઓ જે છે તેમને ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી, જેમાંથી 21 હાલ પણ એડમિટ છે, 3 જણા ડિસ્ચાર્જ કરવામાં આવે છે અને 18 જેટલા અંડર ઓબ્ઝર્વેશન છે। જો કે આ સમગ્ર ઘટના બનતા એએમસીની ટીમ પણ અહીંયા પહોંચી અને જે ફૂડ વિભાગ છે એટલે કે તેમનું કેન્ટીન કે જે બી જમવાનું બનાવવાનું છે તે તપાસ હાથ ધરી છે કે આટલી મોટી માત્રામાં કઈ રીતે ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે, કયા શું ખાવા ત્યાં પ્રકારની ઘટના બની છે અને શું આવી ઘટના બની કે જે જમવામાં આવ્યું છે જેના કારણે આટલી બધી વિદ્યાર્થીઓ અને યુવતીઓ જે છે તે બીમાર થઈ છે। હાલ એએમસી દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને યુવતી હાલ અંડર ઓબ્ઝર્વેશન અને કેટલીક એડમિટ છે। અત્યારે એએમસી તપાસ બાદ ખ્યાલ આવશે કે સમગ્ર ઘટનામાં હકીકત શું છે। કેમેરામેન અમિત શર્મા સાથે નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। આગળ વાત કરીએ, આજે ભારતીય જનતા પાર્ટીનો 47મો સ્થાપના દિવસ છે। સ્થાપના દિવસ નિમિત્તે આજે ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે। આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ખાસ ઉપસ્થિત રહ્યા, જેમણે કાર્યાલય પર ભાજપનો ધ્વજ ફરકાવી પક્ષના સ્થાપકોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા। આ કાર્યક્રમમાં ભાજપના ધારાસભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરોએ હાજર રહી ઉત્સાહભેર ભાગ લીધો હતો। હવે આગળ વાત સ્વરાજના સંગ્રામની। ભાજપના પૂર્વ કોર્પોરેટરનો એઆઈ વિડીયો બનાવી વાયરલ કરવાનો મામલો, જેમાં સુરતના ગોડાદરામાં આપ ઉમેદવાર શ્રવણ જોશી વિરુદ્ધ કેસ નોંધાયો છે। રવિવારે શ્રવણ જોશી પોલીસ સ્ટેશન ખાતે હાજર રહ્યો હતો। પૂછપરછ દરમિયાન શ્રવણ જોશીનું બીપી લો થઈ ગયું। સ્મીમેર હોસ્પિટલમાં પોલીસ નજર હેઠળ તેમને સારવાર આપવામાં આવી રહી છે। અમિતસિંહ રાજપૂતનો એઆઈ વિડીયો બનાવી તેમણે વાયરલ કર્યો હતો, જે અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી અને તેમની પૂછપરછ માટે તેમને બોલાવવામાં આવ્યા હતા। તો આ છે આપ ઉમેદવાર નોંધે છે કે તેમને જ્યારે પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા ત્યારે અચાનક તેમનું બીપી લો થઈ ગયું। શ્રવણ જોશી નામ છે આજે જેમને આ વિડીયો બનાવ્યો હતો, આપના ઉમેદવાર છે શ્રવણ જોશી, જેમના વિરુદ્ધ કેસ નોંધાયો છે। રવિવારે શ્રવણ જોશી પોલીસ સ્ટેશન ખાતે જ્યારે હાજર થયા ત્યારે પૂછપરછ દરમિયાન તેમનું બીપી લો થઈ ગયું, જે બાદ તાત્કાલિક તેમને સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા। અહીં પોલીસ નજર હેઠળ તેમની સારવાર ચાલી રહી છે। નોંધનીય છે કે તેમણે અમિતસિંહ રાજપૂતનો એક એઆઈ વિડીયો બનાવ્યો હતો, જે વાયરલ કર્યો હતો, જે અંગે ફરિયાદ નોંધાઈ હતી। ત્યારે હાલ આ સમગ્ર મામલે ખૂબ ચર્ચાઓ પણ થઈ રહી છે। નોંધનીય છે કે હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ છે, ઘણા આક્ષેપબાજીઓ ઘણા પ્રકારની થઈ રહી છે। એમાં હવે ટેકનોલોજીનો ઉપયોગ જે રીતે થઈ રહ્યો છે તે અંગે પણ ચર્ચાઓ થઈ રહી છે। એઆઈ વિડીયોના માધ્યમથી આજકાલ તમામ નેતાઓ એકબીજા પર જે રીતે આક્ષેપ પ્રત્યાક્ષેપ કરતા હોય છે, તે બાદ આ પ્રકારની ઘટનાએ ચિંતા પણ વધારી છે।